અમરેલી સરઘસકાંડ. આ સરઘસકાંડ એટલો મોટો છે કે પૂરું થવાનું નામ જ નથી લેતો. રોજ એક નવો વિવાદ, રોજ એક નવું નિવેદન અને રોજ કોઈક ને કોઈક લોકો છે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા આવ્યા છે. જ્યારથી આ સરઘસકાંડ સામે આવ્યો છે ત્યારથી અમરેલીની જે જનતા છે કૌશિક વેકરિયાના નિવેદનની રાહ જોઈ રહી છે. પરંતુ એ તો નિવેદન આપતા નથી, પરંતુ જે બીજા નેતાઓ છે તે ઉછળીને બહાર આવી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલી સરઘસકાંડ બન્યો. પાયલ ગોટીને જેલમાં મોકલવામાં આવી, જેલમાંથી બહાર આવી, એ પછી આખું રાજકારણ ગરમાયું અને એ પછી જ્યારે અલગ અલગ નિવેદન સામે આવ્યા લેટર કાંડને લઈને કે આ સરઘસકાંડ છે એમાં લેટર કોણે લખ્યો હતો, કોના દ્વારા લખવામાં આવ્યો હતો, કોણે બહાર પાડ્યો, એટલે સીધા જ નામ સામે આવ્યા પોલીસના મોઢેથી કે જે પૂર્વ સાંસદ છે નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, આ બધાના નામ લેવામાં આવ્યા. અને એ પછી જે આ તમામ નેતાઓના નામ લેવાય એમનાથી ચૂપ રહેવાયું નહીં. એમાંથી સૌથી પહેલા દિલીપ સંઘાણી સામે આવ્યા અને પત્ર લખ્યો ભૂપેન્દ્ર પટેલને કે હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું જો મારો આમાં હાથ હોય તો. અને એ પછી પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ સામે આવ્યા કે હું પણ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું. અત્યારે જે રીતે આ બધું થયું છે એમાં મારો પણ ક્યાંય હાથ નથી. એટલે હવે ફરી એક વખત આજ જે પૂર્વ સાંસદ નારણ કાછડિયા છે તેમના ઉપર સવાલ ઊભા થયા છે. થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે એક સામાજિક કાર્યકર છે જેમણે અર્ધનગ્ન અવસ્થામાં જે નારણ કાછડિયાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નારણ કાછડિયાએ જ આ બધું કરાવ્યું છે. એ જ વ્યક્તિ ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. હવે ખુલ્લેઆમ નારણ કાછડિયા ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે કે પત્ર એમણે જ લખાવ્યો છે, પત્ર એમણે જ વાયરલ કરાવ્યો છે. સૌથી પહેલા તો જે આ વ્યક્તિ છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો હતો નાર્કોટિક્સની માંગ કરી, અનેક નેતાઓ સમર્થનમાં આવ્યા, શું કહેશો? હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો દિલીપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધા ખુલવા માંડ્યા છે. અમરેલીના જે સામાજિક કાર્યકર છે નાથાલાલ સુખડિયા, તેમનું એવું કહેવું છે કે નારણ કાછડિયાએ આ બધું કરાવ્યું છે. પણ સામે સવાલ એ પણ થાય છે કે નારણ કાછડિયા ખુદ એવું કહી રહ્યા છે કે હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું. જે હશે એટલે કે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હવે એ સવાલ છે કે કોણ નારણ કાછડિયાને વારંવાર આ જે કેસ બન્યો છે એમાં ઢસડવા માંગે છે. કારણ કે આ વ્યક્તિ જો નાર્કો ટેસ્ટ માટે તૈયાર થઈ જાય, સરકારે એમ કહી દે કે હા કરવાનો છે, તો પણ હવે સામે આવશે. કારણ કે જ્યાં સુધી આ બધું નહીં પૂરું થાય, જ્યાં સુધી આ નાર્કો ટેસ્ટની જે વાત કરવામાં આવી છે એ નહીં થાય ત્યાં સુધી આમાં વારંવાર એક પછી એક પ્રશ્ન ઊભા થતા રહેશે અને જવાબ આપવા એટલા જ આ તમામ સાંસદ હોય કે પછી નેતા હોય કે ત્યાંના ધારાસભ્ય હોય એમને અઘરા પડશે. જે રીતે આ નાથાલાલ સુખડિયાએ વાત કરી છે અને એમની સાથે નારણ કાછડિયા ઉપર ફરી એક વખત આક્ષેપ લગાવવામાં આવ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.